કેટલું ગુમાવી રહી છે આ નવી પેઢી, કેટલું ગુમાવી રહી. ગિલ્લી દંડાની એને ખબર જ નથી, ઓળ કોળામણી હું એને ખબર જ નથી. એની પાસે એની નવી રમતો છે, પણ એમાં હવે ખાસ કરીને આ વિડીયો ગેમ આવી ત્યારથી તો બુદ્ધિમાં આક્રમકતા, વિચારોમાં આક્રમકતા વધી, તણાવ વધ્યો. જીતવું જ, પરાજયને પચાવી હકવાની તો વાત જ નહીં. અને એને કારણે પછી હમણાં ઓલી કેવી ગેમ નીકળી હતી કે આ બ્લુ વેલ, તો છોકરાઓ આત્મહત્યા કરી નાખે. ये कितनी मानसिक कमजोरी है. બૌદ્ધિક રીતે વિકસિત અત્યારે આપણી નવી પેઢીના છોકરાઓ ઇમોશનલી એટલા વીક થતા જાય છે, એ ચિંતાનો અને ચિંતનનો વિષય. હાઈ એક્સપેક્ટેશન્સ પેરેન્ટ્સના પણ સંતાનોની પાસેથી, એટલે 90ની નીચું કાંઈ ખપે નહીં. અને જો એવું થાય તો છોકરાઓ એકદમ તણાવમાં આત્મહત્યા કરી નાખે. છોકરાઓને સફળ થતા શીખવાડો, પણ છોકરાઓને પરાજય પચાવતા પણ શીખવાડો. નિષ્ફળ થાય તો તેથી શું થયું, એમાંથી કંઈક શીખે. गलती भी गुरु हो सकती है यदि गलती से हम कुछ सीखे. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है, तो राहें भी दिखाती है. मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है, जो अक्सर हो ही जाती है. लेकिन जो कर ले ठीक गलती को, जो कर ले ठीक गलती को, उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. માણસ પોતાના પરાજયથી કંઈક શીખે તો પરાજય પણ એના માટે સફળતાનું પગથિયું બની શકે. પરાજયને પચાવતા એટલે તમને આ સ્પોર્ટ્સ મેન બધા એટલા માટે વાલા લાગે. કેટલા આક્રમક થઈને લડતા હોય, પોતાની ગેમ ખેલતા હોય, પણ પછી એકવાર રિઝલ્ટ આવે એટલે પરાજિત ખેલાડી સૌથી પહેલો વહેલો અભિનંદન કરે. જીતેલા ખેલાડીનું સૌથી પહેલું વહેલું અભિનંદન એ પરાજિત ખેલાડી કરે. આ ખેલદિલી આવવી જોઈએ. પોતાનો પરાજય પચાવી ન શકે અને સામેવાળાને હાવ શત્રુતાથી જોવે, ગેમ છે, આ તો ખેલ છે, એમાં પ્રતિસ્પર્ધીને વળી શત્રુ રૂપે શા માટે જોવા? ઇમોશનલી વીક થતા જાય છે. આપણે ખબર નહીં, બૌદ્ધિક વિકાસ ઉપર જ એટલું બધું ધ્યાન આપ્યું, એટલું બધું જોર આપ્યું. દિલ અને દિમાગનો સમ્યક વિકાસ થવો જોઈએ અને સંતુલિત વિકાસ થવો જોઈએ. કથા જેની પાસે વિચાર છે એને ભાવના આપવાનું કામ કરે છે, જે ભાવથી ભરેલા છે એને વિચાર આપવાનું કામ કરે. વિચાર અને ભાવ એ બંનેની જરૂર. અને પછી માણસનો જે વ્યવહાર હશે એક સંતુલિત સ્વસ્થ માણસનો વ્યવહાર હશે. ગોમયમાં લક્ષ્મી, છાણિયું ખાતર હોય ખેતરમાં, ખંતથી ખેતી કરે અને પછી જે અનાજ પાકે, કોઠીએ જાર ભરાય, લક્ષ્મી આવે. આપણે કથા સાંભળીએ છીએ ભાગવત રામાયણમાં, ધરતી પણ ગાયનું રૂપ લઈને જ ભગવાનની પાસે રાવ કરવા જાય છે.
સાત્વિકતાની મૂર્તિ, દૈન્ય જેની અંદર છે એવી ગાય. વૈષ્ણવે પણ ગાયની જેમ સંસારમાં તો ન દૈન્યમ ન પલાયનમ, પણ જ્યારે ભગવાનની સામે જઈએ દાસો હમ ઇસ ભાવ સે. આપણે નથી કહેતો એ ભાઈ હું તારી ગાય, હું તારી ગાય, બાબા ખમી જા, ખમી જા. આવું કોને તો સામે વાળાના ઉપર અસર થાય. ત્યાં સુધી માણસ લપસતો નહીં. ફર્શ એવી હતી ને. ये तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है. ये तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है. संगमरमर के फर्श पर तो हमने पांव फिसलते देखे हैं. संगमरमर के फर्श पर तो हमने पांव फिसलते देखे हैं. ये तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है. અટાણે માણસ વાત વાતમાં લપસી પડે છે. આમ થોડીક લાલચ, થોડીક, અને ઘણા બધા અર્થમાં લપસી પડે છે. પૈસાને જોઈને, કંચન કામિની કીર્તિ આદિ માટે થઈ લપસી પડે માણસ. એટલે ગાયના છાણની ગાર નહીં ને, એ પડવા ન દે, એમ પકડી રાખે બરાબર સંતાનને. ત્યાં કદાચ ભીનું થયું હોય તોય વાંધો ન આવે. અને ઓલી ફર્શ ઉપર તો જો જરાક પાણી ઢોળાણું અને જો તમે સાવધાન ન રહ્યા તો હાડકું ભાંગ્યા વગર રહે નહીં. ગોમયમાં લક્ષ્મી છે. અને એ ગાયના છાણનું છાણિયું ખાતર, એ ખાતર ખેતરમાં નાખો અને પછી ખાતર બરદાસ્ત કરો હરખી. કિસાનના રૂપમાં જેટલી ખંતથી ખેતી કરે. હું ઓલી કવિતા આવતી આપણે તુષારભાઈ, ગાંભુ નામે ગામ ત્યાં ખંતથી ખેતી કરે, પટેલ પાંચો નામ. ખેતી કરતો ખંતથી એ પટેલ પાંચો નામ. ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી અને પટેલ પાંચો નામ. આવી કવિતાઓ આવતી ત્યાં સુધી બરાબર હતું. નહીં તો હવે ગામડામાં આવે ને શહેરના છોકરાઓ, તે બાપા પરાણે લઈ આવ્યા હતા ઓલા છોકરાને, તો એમાં ગામડામાં અહીંયા ગાય બાંધી હતી ને, જવા દો. એની બાજુમાં એની વાછડી હતી, તો વાછડી છે ને પોદળો કર્યો, તો એ લોકો કે મમ્મી મમ્મી વાછડી હગી. વાછડીએ છી કર્યું. એને હું કહેવાય, એને એને એ આખી જાત આખી બિચારી ડિસ્કનેક્ટ થઈ ગઈ છે. આપણને ક્યારેક દયા આવે. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.